वेदैसाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 10 श्लोक 11। तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजन्तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता। ભગવાને 10મા શ્લોકમાં કહ્યું દદામી બુદ્ધિ યોગમ તમ, જે સતત મારું ચિંતન કરનાર ભક્ત છે એને હું બુદ્ધિ યોગ આપું છું. તો કે બુદ્ધિ યોગ આપો છો એટલે તમે શું કરો છો? એટલે 11મા શ્લોકમાં ભગવાન કહે છે અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામી. આ અજ્ઞાનથી જન્મેલો જે તમઃ છે, અંધકાર જે છે, મોહાંધકાર જે છે, એનો હું શું કરું છું? નાશયામી, નાશ કરું છું. કે ભગવાન પણ એ નાશ કરવા માટે, અંધકારનો નાશ કરવા માટે શાની જરૂર પડે? પ્રકાશની જરૂર પડે. અને એટલે ભગવાન કહે છે જ્ઞાન દીપેન. તો કે આ જ્ઞાન દીપ જે છે એ જ્ઞાન દીપ ક્યાં છે? બહાર છે ભગવાન. તમે નાશ કરી રહ્યા છો, પણ કઈ રીતે તમે નાશ કરો છો? જો આ સમજ. અહમ નાશયામી એટલે અહમ એટલે ભગવાન કરતા છે, ભગવાન નાશ કરે છે. પણ એ અહમ કોણ છે? આત્મભાવસ્થ. ભગવાન પોતાના માટે આ વિશેષણ વાપરે છે, આત્મભાવસ્થ. હું કોણ છું? તારા આત્મ સ્વરૂપે હું રહ્યો છું. તમારો આત્મા અને ઈશ્વરનો આત્મા બે નથી. અને એટલે ભગવાન કહે છે આત્મસ્થ આત્મનઃ ભાવઃ અંતઃકરણ આશય તસ્મિન એવ સ્થિતઃ સન. આત્મા એટલે કે આ અંતઃકરણના અધિષ્ઠાન સ્વરૂપે હું રહ્યો છું. દરેક વૃત્તિ જે છે, જ્યારે તમે એમ કહો ઘડો, કુંડું, કુંજો, દીવો, કોળિયું, આ બધા શબ્દો વાપરીએ છીએ. પણ આ બધા શબ્દો જે છે, માટલું કહીએ, ઘડો કહીએ, કુંજો કહીએ, પણ આ બધાનું અધિષ્ઠાન કોણ છે? એક માટી છે. એ જ રીતે તમારા અંતઃકરણમાં અનેક વૃત્તિ ઉઠી રહી છે. આ અંતઃકરણમાં જે વૃત્તિ ઉઠે છે એ દરેક વૃત્તિનું અધિષ્ઠાન તો કોણ છે? ચૈતન્ય, આત્મા છે. વૃત્તિ ઉઠી એ પહેલા પણ ચૈતન્ય છે. વૃત્તિ ઉઠી પછી પણ કોણ છે? ઘડો બન્યો એ પહેલા પણ માટી હતી. ઘડો બન્યા પછી પણ કોણ છે? માટી છે જ. અને ઘડો ફૂટી ગયા પછી પણ શું છે? માટી જ છે. કેનો ઉપનિષદમાં આપણે જોઈ ગયા પ્રતિબોધ વિદિતમ મતમ. ત્યાં આચાર્ય શું કહે છે? પ્રતિબોધ વિદિતમ. બોધ એટલે કે વૃત્તિ. દરેક વૃત્તિમાં શું થઈ રહ્યું છે? એ ચૈતન્ય તો જણાઈ જ રહ્યું છે. જ્યારે તમે ઘડો જુઓ છો ત્યારે માટી જુઓ જ છો. એમ તમારી દરેક મનની જે વૃત્તિ છે, વિચાર જે છે, એ દરેક વૃત્તિમાં શું થાય છે? વિદિતમ બોધમ. એ ચૈતન્ય આત્મા સતત જણાઈ જ રહ્યું છે. પણ વૃત્તિના નામ અને રૂપમાં આપણી બુદ્ધિ અટવાયેલી છે. એટલે અધિષ્ઠાન જે છે, જેની બુદ્ધિ ઘરેણામાં અટવાઈ હોય એ પેલું સોનું શું કરવાનું? જો આ લગ્ન સરા નીકળે ને, એટલે દીકરીના માતા પિતા શું કરે?
પેલો સોનીને ત્યાં લઈ જાય. માતા પિતા એવું નક્કી કર્યું હોય આટલા તોલા સોનું આપવું. પેલી શું નક્કી કર્યું હોય, મારે તો આવી બંગડી જોઈએ, મારે તો આવો હાર જોઈએ, મારે તો આવી બુટ્ટી જોઈએ. એની દ્રષ્ટિ ક્યાં છે? નામ અને રૂપ પર છે. જો વિચાર, એટલે ક્યારેક સમજાવે કે નહીં જો આ સેટ સારો જ છે, પણ આના કરતા આ સેટ લે, આમાં 5 તોલા છે. જો વિચાર, પેલી નહીં મને તો આ જ જોઈએ, પણ આ 4 જ તોલા છે, તું આ 5. જો વિચાર, આ માતા પિતા અને બાળકોનો સંવાદ આપણે સાંભળીએ ને તો માં એને સમજાવવાનો પ્રયત્ન કરતી હોય, ના તું આ લે, આમાં 5 તોલા છે. પેલી શું કહે, ના મારે આ જ જોઈએ, પણ કે આમાં 4 જ તોલા છે. જો વિચાર, દીકરીની દ્રષ્ટિ નામ અને રૂપ પર છે, માતા પિતાની દ્રષ્ટિ ક્યાં છે? સોના પર છે. એમ આ જગતમાં સર્વત્ર ઈશ્વર માત્ર જ છે, પણ આપણી દ્રષ્ટિ ક્યાં અટકી છે? નામ અને રૂપ પર અટકી છે. અને એટલે ભગવાન કહે છે આ સર્વ નામ અને રૂપ જે છે, જો આ સાંભળજો, કોઈ પણ નામ અને રૂપ હોય, એ નામ અને રૂપ તમે ક્યારે જોઈ શકો? જો વારંવાર આપણે જોઈએ છીએ, જ્યારે તમે એમ કહો આ ગલગોટો છે, આ હાર છે. જો વિચાર, તમે જ્યારે એમ કહો છો કે આ હાર છે, તો તમે આ બહાર રહેલો હાર જોયો? તમે કયો હાર જુઓ છો? યાદ રાખો ને તો મજા આવે ભણવાની. જ્યાં સુધી આ ગલગોટો તમારી વૃત્તિ પર આરૂઢ થઈને ગલગોટા આકાર વૃત્તિ નહીં થાય. હવે માતાજી યાદ આવી ગયું, કોઈ પણ નામ અને રૂપનું જ્ઞાન ક્યારે થાય? એ વિષય શું કરવું પડે? તમારી વૃત્તિ પર આરૂઢ થવું પડે. તમારી બુદ્ધિમાં, તમારી વૃત્તિમાં એ શું થાય? પુષ્પાકાર વૃત્તિ. આ હાર છે તો હાર આકારની તમારા અંતઃકરણમાં શું થશે? વૃત્તિ થશે. અને તમે ચૈતન્ય આત્મા એ વૃત્તિને શું કરો છો? પ્રકાશિત કરો છો. તો તમે હાર બહાર જોયો કે તમારા મનમાં જોયો? જો આ સમજો. એટલે જ કહું, આ ભગવાને એવી માયા બનાવી છે ને, જોઈ ગયા આપણે 7મા અધ્યાય, દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુન, અમારી માયા એવી છે, બધું એ બહાર જુએ છે, પણ ખરેખર જુએ છે ક્યાં? અંદર ને બહાર નહીં. જો સમજો, વૃત્તિમાં જો સમજો, હાર નથી એ જોતો. તમે આ હાર જોતા જ નથી, તમે હારની વૃત્તિ જુઓ છો. હાર આકારની વૃત્તિને તમે ચૈતન્ય પ્રકાશિત કરીને કહો છો મેં હાર જોયો. અત્યારે તમે મને સાંભળી રહ્યા છો, પણ તમે કોને સાંભળો છો? શબ્દાકાર વૃત્તિ તમે સાંભળો છો. મારા શબ્દને તમે નથી સાંભળતા. શબ્દાકાર વૃત્તિ તમારા મનમાં થતી રહે છે, અને એ શબ્દાકાર વૃત્તિને તમે શું કરો છો? પ્રકાશિત કરતા રહો છો. અને એટલે ભગવાન કહે છે મને પણ જાણવો હોય તો મને પણ શું કરવું પડે? આત્મભાવસ્થ. જો વિચારો, શંકરાચાર્ય શું કહે છે? આત્મનઃ ભાવ અંતઃકરણ આશય તસ્મિન એવ સ્થિત. આ અંતઃકરણની દરેક વૃત્તિમાં સ્થિત જ છું. જો વિચાર, ગ્રહસ્થ કહીએ, તટસ્થ કહીએ, એમ શું છે? આત્મભાવસ્થ. તમારી દરેક અંતઃકરણની વૃત્તિમાં એ પરમાત્મા તો પ્રગટ થઈ જ રહ્યો છે. અને એટલે ભગવાન કહે છે આ આત્મભાવસ્થ જે છે, અંતઃકરણ વૃત્તિનું જે જ્ઞાન છે, એના દ્વારા શું કરું છું? જ્ઞાન દીપેન ભાસ્વતા નાશયામી. આમ આ જ્ઞાન રૂપી દીપક દ્વારા જે પ્રકાશિત, ભાસ્વતા એટલે શું છે? પ્રકાશમાન છે. એ પ્રકાશમાન જ્ઞાન રૂપી દીપક જે છે, એ દીપક દ્વારા તમારા આત્મા ભાવથી રહેલો તમારા અંતઃકરણમાં એ ચૈતન્ય સ્વરૂપે હું પ્રકાશિત થઈ રહ્યો છું. અને હું શું કરું છું? અજ્ઞાન રૂપી આ અંધકારનો હું નાશ કરું છું. જો આવો સમજવા જેવી વસ્તુ છે. ભગવાને પણ તમારા અજ્ઞાનનો નાશ કરવો હોય તો બહાર રહીને નહીં, તમારા અંતઃકરણ સ્વરૂપે, અંતઃકરણની વૃત્તિ સ્વરૂપે ભગવાને પણ શું છે? પ્રગટ થવું પડે.
બહાર રહીને ભગવાન પણ તમારા અજ્ઞાનની નિવૃત્તિ નહીં કરી શકે. ભગવાને પણ શું કરવું પડે? વિચાર. આત્મભાવસ્તઃ અહમ. જો અને એટલે શંકરાચાર્ય કહે છે આમ તમારા જ અંતઃકરણમાં આત્મા પ્રકાશિત થઈ રહ્યો. બીજી વસ્તુ સમજજો. કેટલીક વસ્તુ બહુ સૂક્ષ્મ છે, કેટલાક લોકો સમજતા નથી ને પછી ગમે તેમ બોલતા ફરે. ભગવાને આ જ્ઞાનનો નાશ કર્યો. જા વિચારી લો. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધકાર હોઈ શકે? સૂર્યની હાજરીમાં અંધકારની કોઈ શક્યતા નથી. એ જ રીતે ભગવાન જો સર્વવ્યાપી છે, ભગવાન જ્ઞાન સ્વરૂપ છે, તો અજ્ઞાનની શક્યતા છે? ભગવાન સર્વવ્યાપી છે. તમારું શરીર પણ ભગવાન જ છે. પંચમહાભૂત ભગવાનમાંથી બન્યા. એને એક પંચમહાભૂતમાંથી તમારું શરીર બન્યું. એક પંચમહાભૂતમાંથી તમારું મન, ઇન્દ્રિય, બુદ્ધિ બન્યા. તો સર્વત્ર સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન છે, તો પછી અજ્ઞાનની શક્યતા ખરી? ધારો કે પણ અજ્ઞાન હોય, પણ ભગવાન છે તો ભગવાનની હાજરીમાં અજ્ઞાનનો શું થઈ જવો જોઈએ? નાશ થઈ જ જાય. અને છતાં પણ શું છે? જો એટલે જ ભગવાન કહે છે દૈવી હિ એષ મમ માયા ગુણમયી. અર્જુન, મારી માયા છે, ગુણવાળી છે, અને કેવી છે? દૈવી છે. ભલ ભલાને શું કરે? જો આગળ આવશે ભગવાન કહેશે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ ભ્રામયન ભૂતાની. સર્વભૂતોને શું કરે છે? યંત્ર રૂઢાની માયયા. પેલો કઠપુતળી વાળો જેમ કઠપુતળીને શું કરે? નચાવે. એમાં મારી માયા પણ આ બધા લોકોને શું કરી રહી છે? ભ્રામયન. ભલભલાને નચાવે છે. જો સમજો એનો અર્થ શું થયો? ભગવાને પણ તમારા અજ્ઞાનનો નાશ કરવો હોય તો તમારી વૃત્તિ પર આરૂઢ થવું પડે, તો એ નાશ કરી શકે. બાકી આમ જ જો ભગવાન નાશ કરી શકતા હોય તો અજ્ઞાન રહે જ નહીં. તર્ક સમજો તમે. એટલે હું કહું વેદાંતના પ્રવચનમાં આવું તો ચા પીને જવાનું, બાકી કઈ સમજ પડે જ નહીં, ઉપરથી જ જાય બધું. જો ભગવાન અજ્ઞાનનો નાશ કરવો હોય તો ભગવાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે જ. અજ્ઞાન ટકી જ નહીં શકે. જો આ સમજ ભગવાન જો એટલે એનો શું થયો? જો બીજી રીતે સમજાવું. તમને રશિયન ભાષા આવડે છે? હા, નથી આવડતી. ગુજરાતી આવડે છે? આવડે છે. એનો શું થયો? તમારી બુદ્ધિમાં ગુજરાતી ભાષાનું જ્ઞાન છે, તમારી બુદ્ધિમાં રશિયન ભાષાનું શું છે? અજ્ઞાન છે. તો તમે એ ચૈતન્ય છો જે જ્ઞાન અને અજ્ઞાન બંને છે શું કરો છો? પ્રકાશિત કરો છો. તમે એ ચૈતન્ય છો જે જ્ઞાનને પણ પ્રકાશિત કરે, અજ્ઞાનને પણ શું કરે છે? પ્રકાશિત કરે છે. તો ચૈતન્યએ રશિયન ભાષાના અજ્ઞાનને પ્રકાશિત કર્યું, પણ નાશ કર્યો? સમજાય શું કહેવા માંગુ છું? નહીં. અજ્ઞાનને પ્રકાશિત કર્યું એટલે તમને ખબર પડી મને નથી આવડતું. પણ એ ચૈતન્ય જે પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે એને રશિયન ભાષાના અજ્ઞાનની નિવૃત્તિ કરી. સમજાય? આમ ચૈતન્ય અજ્ઞાનનું વિરોધી નથી. ચૈતન્ય અજ્ઞાનનું વિરોધ નથી. ચૈતન્ય તો અજ્ઞાનનું શું છે? પ્રકાશક છે. એ જ રીતે તમારી બુદ્ધિમાં અનેક પ્રકારની વૃત્તિ. જો 13મા અધ્યાયમાં સરસ આવશે બધી વાત. ઉપદ્રષ્ટા અનુમંતા છે. આ આત્મા કેવો છે? અનુમંતા. તમારા મનમાં ગમે તેવી ક્રૂર વૃત્તિ ઉઠે, એ ક્રૂર વૃત્તિને પણ આ આત્મ ચૈતન્ય તો શું કરે છે? પ્રકાશિત કરે છે. એનો વિરોધ નથી. ચૈતન્ય અને અજ્ઞાનને કોઈ વિરોધ નથી. જો પરમાત્મા પણ ચૈતન્ય સ્વરૂપ છે, તમે પણ ચૈતન્ય સ્વરૂપ છે. સચ્ચિદાનંદ આત્મા અને અજ્ઞાનને કોઈ વિરોધી નથી. આ સમજ. એટલે આત્મભાવથી ભગવાન છે ખરા, પણ એ ભગવાન અજ્ઞાનની નિવૃત્તિ કરવા સક્ષમ છે નહીં. કેમ? એ પ્રકાશક છે. એ ભગવાન પણ શું છે? આ અજ્ઞાનના પ્રકાશક છે. તો કે તો રશિયન ભાષા મને આવડતી નથી. જો આ સાંભળ, અજ્ઞાન છે. અજ્ઞાનને તમે જાણો છો એટલે કે તમે એને પ્રકાશિત કરો છો. તો
રશિયન ભાષાના અજ્ઞાનની મારે નિવૃત્તિ કરવી તો મારે શું કરવું પડે? બુદ્ધિની વૃત્તિમાં રશિયન ભાષા લાવવી પડે. એને માટે મેં શબ્દ શું કહ્યો? તમારી વૃત્તિ પર અરૂઢ થવું પડે. જ્યાં સુધી તમારી વૃત્તિના ગર્ભમાં એ રશિયન ભાષાનું જ્ઞાન નહીં આવે ત્યાં સુધી રશિયન ભાષાની અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. જો આ બહુ સૂક્ષ્મ અને ટેકનિકલ વસ્તુ છે. ભલભલા વેદાંતિ અહીં આગળ ગુલાટ મારે છે. આ સમજો. જો આ સમજ એનો અર્થ શું થયો? વૃત્તિ આરૂઢ જ્ઞાન જે છે એ વૃત્તિ આરૂઢ અજ્ઞાનની નિવૃત્તિ કરી શકે. ધારો કે તમે સૂઈ ગયા અને તમને સ્વપ્ન આવ્યું 3 દિવસથી તમે ભૂખા છો. 3 દિવસથી શું છે? કોઈ ભોજન તમને મળ્યું નથી, ભૂખા તરસ્યા છો તમે. અને એટલી બધી ભૂખ લાગી અને ભૂખ લાગીને ચક્કર આવીને પડી ગયા અને જાગી ગયા. જેવા જાગ્યા એટલે પહેલું હવે શું કરવાનું? 3 દિવસથી ભૂખ્યા છે એટલે હવે શું કરવાનું? જમવાનું. સ્વપ્નની ભૂખ છે તો ભોજન પણ ક્યાંનું હોવું જોઈએ? સ્વપ્નનું. કેમ? એને સમસત્તા કહેવાય. બંનેની સત્તા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. સ્વપ્નની ભૂખ છે તો જાગ્રતનું ભોજન સ્વપ્નને ભૂખ માટે નહીં કામ આવે. સ્વપ્નનું ભોજન જ સ્વપ્નની ભૂખને નિવૃત્તિ કરે. કારણ કે બંનેની સત્તા કેવી છે? સમાન સત્તા છે. એ જ રીતે વૃત્તિમાં અજ્ઞાન છે તો પછી ચૈતન્ય પણ ક્યાં આવવું પડે? વૃત્તિમાં પ્રવેશ કરવો પડે. વૃત્તિમાં અજ્ઞાન એ વૃત્તિ છે. જો સમજો, અજ્ઞાન એ શું છે? વૃત્તિ છે. તો આ ચૈતન્ય જે છે એને પણ ક્યાં આવવું પડે? વૃત્તિના ગર્ભમાં પ્રવેશ કરવો પડે. અને જ્યાં સુધી વૃત્તિ આરૂઢ નહીં થાય ત્યાં સુધી પેલી અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં. અને એટલે ભગવાન શું કહે છે? આત્મભાવસ્થ. અર્જુન, મારે પણ ક્યાં પ્રગટ થવું પડે? તારા અંતઃકરણમાં, અધિષ્ઠાન સ્વરૂપે તારા અંતઃકરણમાં હું પ્રગટ થાઉં તો હું અજ્ઞાનને શું કરી શકું? નાશયામી અહમ અજ્ઞાન જંતમઃ. સમજ જરૂરી છે. અજ્ઞાન એ વૃત્તિ છે. બીજું જો એક વસ્તુ. બીજું, જાગ્રતને આપણે વ્યવહારિક કહીએ એટલે જાગ્રત આપણા માટે અત્યારે સત્ય છે. સ્વપ્ન કેવું છે? સત્ય છે? મિથ્યા છે. જાગ્રત સત્ય છે અને સ્વપ્ન કેવું છે? મિથ્યા છે. તો મિથ્યા ભૂખ જે છે એ મિથ્યા ભોજનથી જ નાશ પામે. હવે અજ્ઞાન જે છે, અજ્ઞાન સત્ય છે કે મિથ્યા છે? યદ્રશ્યમ તદ્દ્રશ્ય છે. જો અજ્ઞાન દ્રશ્ય છે તો એ સત્ય નહીં હોય તો એ શું છે? જો અજ્ઞાન મિથ્યા છે તો પછી જ્ઞાન પણ કઈ સત્તામાં જોઈએ? જો એટલે કહું કે લોકો જે રીતે બધી ચર્ચા કરે ને, લોકો પેપરમાં બધું ભલું લખતા રહે વેદાંતના નામે. એટલે આપણી ગુજરાતી ભાષામાં બહુ સરસ છે. આ લોકો બધા અજ્ઞાની છે ને એટલે વેદાંતિઓ બધા જાત જાતનું ચરી ખાય ને પેલા લોકો બધું ચરી ખાવા દે. જો સમજો, ભગવાન કે છે તારા બુદ્ધિમાં જે અજ્ઞાન રહ્યું છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરવી હોય તો મારે પણ શું કરવું પડે? આત્મભાવસ્થ. તારા અંતઃકરણની વૃત્તિમાં મારે પણ શું કરવો પડે? પ્રવેશ કરવો. જ્યાં સુધી તારી વૃત્તિમાં હું પ્રવેશ નહીં કરું ત્યાં સુધી હું પણ અજ્ઞાનની નિવૃત્તિ કરી શકું નહીં. સમજાઈ ગયું? નહીં સમજાય તો આંગળી ઊંચી કરજો. આ સમજાયું હોય ને તો પછી આગળના 10મો અને 9મો શ્લોક તમને સમજાય. હવે મને કહો, ભગવાન તમારી વૃત્તિ પર આરૂઢ થશે કે તમારે ભગવાનની વૃત્તિને આરૂઢ કરાવવા પડશે? એટલે ભગવાન શું કહી ગયા? મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એટલે મળે આ 10મા શ્લોકમાં જો સમજો, છેલ્લે શંકરાચાર્ય કહે કોનો આ ભગવાન કૃપા કરશે? કે યે મચ્ચિત્તાદિ પ્રકારે મામ ભજન્તે. ભગવાનને વૃત્તિ આરૂઢ કરવાનું કામ તમારું છે. આ સમજો.
જ્યાં સુધી તમે તમારા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રવેશ નહીં કરાવો, અજ્ઞાનની નિવૃત્તિ નહીં થાય. હવે વિચાર કરો, ના ના અમારે તો ગુરુજીએ કીધું બસ તમને અમે કૃપા કરે તમને મોક્ષ મળી જશે. મોક્ષ મળી જવાનો રસ્તામાં પડેલો. બીજો કે હું તો પ્લેટફોર્મ પર બેઠો હતો ને ત્યાં પ્લેટફોર્મ પર મને જ્ઞાન થઈ ગયું. ભગવાન શું કહે છે? આત્મભાવસ્થ. તારા અંતઃકરણમાં રહીને જ શું કરું? જો કારણ કે જો આ વિચાર, અંતઃકરણનું અધિષ્ઠાન પણ ચૈતન્ય જ છે. એટલે અજ્ઞાનની વૃત્તિ જે છે, અજ્ઞાન વૃત્તિનું અધિષ્ઠાન પણ શું છે? અજ્ઞાન જે વૃત્તિ છે એનું અધિષ્ઠાન પણ શું છે? ચૈતન્ય જ છે. અને એને પ્રકાશિત કરનાર પણ કોણ છે? ચૈતન્ય છે. અજ્ઞાનનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે, અજ્ઞાનને પ્રકાશિત કરનાર પણ કોણ છે? ચૈતન્ય છે. જો ચૈતન્યની હાજરી માત્રથી અજ્ઞાનની નિવૃત્તિ થતી હોય તો કોઈની બુદ્ધિમાં અજ્ઞાન રહે જ નહીં. કારણ કે અજ્ઞાન જે છે, જ્ઞાન કે અજ્ઞાન, જો આ સમજો, કામ કહીએ, ક્રોધ કહીએ, લોભ કહીએ, જ્ઞાન કહીએ, અજ્ઞાન કહીએ, મનમાં જેટલી પણ વૃત્તિ છે એ વૃત્તિનું અધિષ્ઠાન પણ ચૈતન્ય છે અને એ વૃત્તિનો પ્રકાશક પણ કોણ છે? ચૈતન્ય જ છે. પણ મુશ્કેલી ક્યાં છે? વૃત્તિનો અધિષ્ઠાન ચૈતન્ય છે, વૃત્તિનું પ્રકાશક અધિષ્ઠાન છે, પણ વૃત્તિના ગર્ભમાં જે નામ રૂપ છે એ સચ્ચિદાનંદ નથી. અને એટલે મેં શરૂઆતમાં શું કહ્યું? જ્યાં સુધી ઈશ્વર પણ તમારી વૃત્તિ પર આરૂઢ નહીં થાય, તમારા વૃત્તિના ગર્ભમાં જ્યાં સુધી ઈશ્વર નહીં પ્રવેશે ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થતી નથી. ઈશ્વરે પણ તમારી વૃત્તિમાં શું કરવો પડે? પ્રવેશ કરવો પડે. કારણ કે અધિષ્ઠાન તો ચૈતન્ય છે જ અને પ્રકાશક પણ ચૈતન્ય છે. આ સમજો. અને એટલે ભગવાન કહે છે, જ્યાં સુધી હું પણ તારા અંતઃકરણમાં પ્રવેશ નહીં કરું ત્યાં સુધી હું પણ આ અંતઃકરણમાં રહેલા અજ્ઞાનની નિવૃત્તિ કરી શકતો નથી. જો આ જ સૂક્ષ્મતા તમને સમજાય તો હું જે વારંવાર તમને કહેતી રહું છું કે જે સંપ્રદાયમાં ઈશ્વર નથી એના અજ્ઞાનની નિવૃત્તિ થશે? વિચારી જુઓ. વર્તમાન કાળમાં એટલા સંપ્રદાયો છે જેમાં ઈશ્વર તત્વ જ નથી, ઈશ્વરને માન્યતા જ નથી. જ્યાં ઈશ્વરની ચર્ચા નથી, જ્યાં ઈશ્વર તત્વ નથી, ત્યાં અજ્ઞાનની નિવૃત્તિ થશે કેવી રીતે? વિચાર. અને એટલે ભગવાન કહે છે આત્મભાવસ્થ. આત્મભાવથી અંતઃકરણની વૃત્તિમાં જ્યારે હું પ્રવેશું છું ત્યારે હું શું કરું છું? ત્યાં જ્ઞાન દીપેન ભાસ્વતા. આ જ્ઞાનરૂપી દીપક જે છે એ જ્ઞાનરૂપી દીપકના પ્રકાશથી હું શું કરું છું? અજ્ઞાનરૂપી આ અંધકાર, મોહ અંધકારનો હું નાશ કરું છું. શંકરાચાર્ય કહે છે જ્ઞાન દીપેન એટલે કે વિવેક પ્રત્યય રૂપેણ. આ વિવેક બુદ્ધિ પ્રગટ થવી જોઈએ. આ તત્વો બહુ યાદ રાખવા. કહ તત્વ વિચાર, તત્વ વિવેક. આ તત્વનો વિવેક કરવો પડે. શું આત્મા પૂર્ણતઃ અજ્ઞાન છે? જેમ અત્યારે તમને રશિયન ભાષા બિલકુલ આવડતી નથી એટલે તમારા માટે રશિયન ભાષા કેવી છે? અપ્રસિદ્ધ છે. એમ આત્મા બિલકુલ અપ્રસિદ્ધ છે, બિલકુલ આત્માને નથી જાણતા એવું છે? હું છું અને હું ચૈતન્ય છું એ તો શું છે? બધા જ જાણે. હું છું એ તો બધાને જ ખબર છે, હું ચૈતન્ય સ્વરૂપ છું એ પણ બધાને ખબર જ છે. પણ હું કોણ છું એમ જ્યારે પૂછીએ ને, જો એટલું આ ગુજરાતી ભાષા આપણી બહુ સરસ છે. હું છું એમ જ્યારે કહીએ, હું એટલે ચૈતન્ય, છું એટલે સત સ્વરૂપ. હું એટલે ચૈતન્ય અને છું એટલે શું છે? સત સત્ય. પણ મુશ્કેલી ક્યાં છે? આ હું અને છું ની વચ્ચે બધું ઘણું ઘૂસી ગયેલું. જો આ સમજ,
હું દેહ છું, હું અજ્ઞાની છું, હું મૂર્ખ છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું લાંબો છું, હું યુવાન છું, હું વૃદ્ધ છું. આ હું અને છુંની વચ્ચે શું થઈ ગયું? બધું એટલું બધું ઘૂસી ગયું. જો વિચાર. અને એટલે ભગવાન કહે છે કે આ હું છું એ તો બધાને જ ખબર છે, પણ હું કોણ છું એ ખબર નથી. પણ એ હું કોણ છું એ જાણવા માટે શું કરવું પડે? જેવી રીતે પુષ્પને જાણવું હોય તો પુષ્પાકાર વૃત્તિ કરવી પડે, એ જ રીતે આત્માને જાણવું હોય તો આત્માકાર વૃત્તિ કરવી પડે. અને એટલે ભગવાન કહે છે એ આત્માકાર વૃત્તિને માટે ભગવાન શું કહે છે? જ્ઞાન દીપેન. આ જ્ઞાન દીપક દ્વારા જ, પ્રકાશિત જ્ઞાન દીપક દ્વારા આ અજ્ઞાનનો હું નાશ કરું છું. પણ શંકરાચાર્યજી અહીંયા એક તક હાથમાં લઈ લે છે. આ જ્ઞાન દીપક એમ જ્યારે કહેવામાં આવ્યું તો જ્ઞાન દીપક કોને કહેવાય? એટલે શંકરાચાર્યજી હવે બહુ સરસ આ રૂપક આપણને સમજાવે છે કે પહેલી વસ્તુ તો એ છે કે દીવો પ્રગટાવવો હોય તો દીવો, આ એક વસ્તુ સમજો. આપણે ત્યાં છે ને કેટલીક વસ્તુ આપણે એવી રીતે બોલીએ છીએ ને, ભગવાને પ્રસાદ ધરાવ્યો, એટલે ભગવાને પ્રસાદ ધરાવવાનો, ભગવાને ધરાવે પછી આવે એને પ્રસાદ કહેવાય. કોણ? તારો પ્રસાદ ભગવાને ધરાવ્યો, ભગવાને ભોગ ધરાવ્યો કહેવાય, અથવા તો નૈવેદ્ય કહેવાય. એ ધરાવો પછી એ પ્રસાદ બને. અને તમે ભગવાનનો પ્રસાદ ધરાવ્યો, બીજું દીવો, બ્રાહ્મણો આ જ બોલે, આ બ્રાહ્મણો અક્કલ જ નથી. ચાલો બેન દીવો સળગાવો એટલે જ આ જગત સળગે. આ સમજો, ઘરે સળગે. કેમ? પેલો દીવો શું કર્યો? પ્રગટાવો કહેવાય. શું કહેવાય? દીવો સળગાવવાનો નહીં હોય એટલે પછી ઘર સળગે. શું બોલીએ ને એનું આપણને શું છે એ ભાન જ નથી. પણ મંદિરમાં જાય ને, જો મને કહો, જો સીધો સવાલ પૂછો, મંદિરમાં તમે મૂર્તિના દર્શન કરવા ગયા કે ભગવાનના દર્શન કરવા ગયા? સીધો સવાલ. તમે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાઓ છો કે મૂર્તિના દર્શન કરવા જાઓ? ભગવાનના દર્શન. પણ આવીને પછી ચર્ચા શું કરે? એવી સરસ મૂર્તિ છે. એકવાર પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી એ શું છે? ભગવાન છે, મૂર્તિ નથી. જો આ સમજ. કેટલાય બ્રાહ્મણ આ કઈક વાર જવાનું થાય ને પછી મારે કેવું પડે, અલ્યા ભાઈ ત્યાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરાવી, હવે આ મૂર્તિ નથી, આવે આ શું છે? ભગવાન છે. કોઈ મૂર્તિના દર્શન કરવા જાય છે? મૂર્તિના દર્શન મ્યુઝિયમમાં થાય, સંગ્રહાલયમાં થાય. મૂર્તિના દર્શન ક્યાં થાય? સંગ્રહાલયમાં થાય. અને ભગવાનના દર્શન ક્યાં થાય? મંદિરમાં. આટલો ફરક મગજમાં રહેવો જોઈએ. તો કોઈ પણ દીવો પ્રગટાવવો હોય, આપણે મૂળ વાત પર આવીએ, દીવો પ્રગટાવવો હોય તો પહેલી વસ્તુ કઈ જોઈએ? ઘી જોઈએ. દીવો પ્રગટાવવા માટે શું જોઈએ? ઘી જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે છે આ જ્ઞાન રૂપી દીવો પ્રગટાવવો હોય તો આ ઘી શું છે? હવે શંકરાચાર્યજી કહે છે ઘી એટલે જે સ્નેહ છે, ચીકણો, સ્નિગ્ધ, એટલે આપણે ગુજરાતી અને સંસ્કૃતમાં કહે સ્નિગ્ધ કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે ભક્તિ પ્રસાદ સ્નેહ અભિષિક્તેન. ભક્તિ રૂપી પ્રસાદ એટલે પ્રસન્નતા, સ્નેહ, સ્નેહ એટલે ઘી, અભિષિક્તેન એટલે કે પલાળેલી. ભક્તિ રૂપી પ્રસન્નતા રૂપી ઘી થી શું કરી છે? આ દિવેટને પલાળેલી છે. અભિષિક્ત એટલે પલાળેલી. એટલું જ નહીં, દીવો પ્રગટાવવો હોય ઘીની જરૂર પડે. જો આપણે ઘણી વાર બાળકોને શીખવીએ, મીણબત્તી સળગાવીએ અને પછી એના પર આપણે શું મૂકી દઈએ? ગ્લાસમાં. દીવો શું થવાનો? થોડી વારમાં શું થાય છે? હોલવાઈ. કેમ હોલવાઈ ગયો? પેલો ઓક્સિજન પૂરો થઈ. એમ તમારે દીવો પ્રગટાવવો છે તો એ વાયુની જરૂર પડે.
એટલે શંકરાચાર્યજી કહે છે કે ઘીથી ભીંજવેલી દિવેટ તો છે, આ દિવેટ શું છે એ પણ પછી કહેશે શંકરાચાર્ય. આ ભક્તિ રૂપી સ્નેહથી પલળેલું અંતઃકરણ જોઈએ આપણને. પણ એ અંતઃકરણને પ્રજ્વલિત કરવું હોય તો વાયુની જરૂર પડે. એટલે શંકરાચાર્યજી કહે છે આ વાયુ શું છે? મદભાવના અભિનિવેશ વાતે, મારી ભાવના, મદભાવ મદચિત્તા મદભાવ જો ભાવ જો મદભાવના નિવેશ અભિનિવેશ વાત. આ વાયુ કયું છે? મારી ભાવનામાં જ એ તરબોળ છે. આ અભિનિવેશ એટલે આવેશ. સતત એ ઈશ્વરના આવેશમાં રહીએ આપણે. એ વાયુ છે. વાત ઈ રીતે ના ભગવાન આ બધું બરાબર. આ ઘી પણ અમારી પાસે છે અને તમારી ભાવનામાં જ સતત તમારા ચિંતનમાં જ અમારું જીવન પસાર થઈ રહ્યું છે. એટલે વાયુ પણ છે, પણ વાયુ છે અને ઘી છે. પણ પેલી દિવેટ જોઈએ, દિવેટ જોઈએ ને. એટલે શંકરાચાર્ય કહે છે આ દિવેટ શું છે જો પહેલા સમજી લો, પછી આ દરેકના અર્થ હું તમને બતાવીશ. આ દિવેટ શું છે? એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞાવર્તિના. પ્રજ્ઞાવર્તી એટલે આ પ્રજ્ઞા. કઈ પ્રજ્ઞા છે? બ્રહ્મચર્યાદિ સાધન. જો મુંડક ઉપનિષદમાં જોઈ ગયા. સત્યેન લભ્ય એષ આત્મા બ્રહ્મચર્યેણ નિત્યેન. તપસા. આ બધાની જરૂર પડે. શંકરાચાર્યજી કહે છે આ દિવેટ શાની બનાવવાની છે? બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત. આપણું અંતઃકરણ કોનાથી સંસ્કૃત થયું હોવું જોઈએ? બ્રહ્મચર્ય આદિ સાધનથી સંસ્કૃત આપણું અંતઃકરણ છે. પ્રજ્ઞા છે. પ્રજ્ઞા એટલે સમજ. આપણું અંતઃકરણ જે છે એને અનેક વિભાગ છે. મન કહીએ, બુદ્ધિ કહીએ. મન એટલે જે સંકલ્પ વિકલ્પ કરે, બુદ્ધિ એટલે જે નિશ્ચય કરે, ચિત્ત એટલે કે જે યાદ રાખે. પણ જેને આપણે બુદ્ધિ કહીએ છીએ, ત્યાં સાંભળજો બરાબર, એ બુદ્ધિના પણ અનેક વિભાગ છે. બુદ્ધિના પણ શું છે? અનેક વિભાગ. એ બુદ્ધિના વિભાગમાં આવે જ્ઞાન, વિવેક, પ્રજ્ઞા, મેધા. અનેક વિભાગ છે. તો જ્ઞાન એટલે આ ગલગોટો હું જાણું છું અને જ્ઞાન કહેવાય. મેધા એટલે કે એ જ્ઞાનને આપણે ધારણ કરીએ. ગ્રંથ અર્થ ધારણ શક્તિ મેધા. વિવેક એટલે કે બે વસ્તુ ભેગી થઈ ગઈ છે, એને શું કરવું પડે? આપણે અલગ કરવી પડે. જો એટલા માટે વિવેક બુદ્ધિ એવું કહીએ આપણે. વિવેક બુદ્ધિ. એ જ રીતે પ્રજ્ઞા. પ્રજ્ઞા એટલે સમજ. સ્વામીજી બહુ સરસ કહેતા, આ ટામેટું છે એ જ્ઞાન કહેવાય. દા સાંભળજો, આ ટામેટું છે એ જ્ઞાન છે. આ ટામેટું સલાડ માટે વપરાય એને સમજ કહેવાય છે. ટામેટુનો ક્યાં ઉપયોગ કરવો એના માટે શું જરૂર પડે? જ્ઞાન કામ નહીં આવે. એના માટે શું કામ આવે? સમજદારી. આ ટામેટું છે ને જ્ઞાન કહેવાય. પણ એનો ઉપયોગ ક્યાં કરવો એ શું છે? એ સમજદારીનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. આ સમજ. એટલે સ્વામીજી કે ધીસ ઇઝ ટોમેટો ઇઝ અ નોલેજ. I use it in salad is prajna, understanding, સમજ. એટલે અહીંયા શંકરાચાર્યજી પેલો પ્રજ્ઞા શબ્દ વાપરે છે. આ દિવેટ શું હોવી જોઈએ? પ્રજ્ઞા એ દિવેટ છે. જો એટલે વારંવાર સમજો એવું બોલતી રહું. આ મને આદત પડી ગઈ. જો આ સમજો, જો પાછી બોલી સમજો. શંકરાચાર્યજી કહે છે બ્રહ્મચર્યાદિ સાધન સંસ્કારવત પ્રજ્ઞા વર્તિના. આ સમજ કેળવવી. પણ એ સમજ ક્યારે કેળવાય?
બ્રહ્મચાર્ય આદિ સંસ્કાર પડવા જોઈએ. આ બધા સાધનની જરૂર પડે. જો યમ નિયમ, બ્રહ્મચર્ય આદિ એમ કે એનો શું થયો? યમ છે, નિયમ છે. 13મા અધ્યાયમાં ભગવાન કહે છે અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ. આ બધે પણ શું છે? સાધન છે. 15મા અધ્યાયમાં ભગવાન ફરીથી કહે છે નિર્માણ મોહા, જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા, વિનિવૃત્ત કામાહ, દ્વંદ્વે વિમુક્તા, સુખ દુઃખ સંગ્રહી. આ બધા શું છે? આ સાધન છે. અહીંયા આપણે જોઈ ગયા અહિંસા, સત્ય, સમતા, તુષ્ટિ. આ બધા શું છે? સાધન છે. 16મા અધ્યાયમાં ભગવાન ફરીથી દૈવી સંપત્તિ કહે છે અભયમ, સત્વ, સંશુદ્ધિ. બધા સાધન છે. આ બધા સાધનથી આપણી બુદ્ધિ, આપણી પ્રજ્ઞા કેવી છે? સંસ્કારવત. આ બધાના સંસ્કાર આપણી બુદ્ધિમાં પડવા જોઈએ. શંકરાચાર્ય જેવું નથી કહેતા કે આ સાધન હોવા જોઈએ, પણ શું કહે છે? સાધન સંસ્કારવત. સાધનના સંસ્કાર વાળી પ્રજ્ઞા એ દિવેટ છે. સંસ્કાર પાડવા પડે. એક દિવસમાં સંસ્કાર પડે નહીં. જો એટલે હું કહું કે રોજ શાસ્ત્ર અધ્યયન કરો, રોજ શાસ્ત્રનું ચિંતન કરો. અત્યારે આપણી બુદ્ધિમાં આ વિષયના સંસ્કાર છે, એને વિષય વાસના કહેવામાં. તો એ વિષયના જે સંસ્કાર આપણી બુદ્ધિમાં પડેલા છે, અને વધારે ને વધારે વિષયનો ઉપભોગ કરીને એ સંસ્કારને આપણે શું કરીએ છીએ? દ્રઢ કરીએ છીએ. બ્રહ્મચર્ય, તપઃ, એનો અર્થ શું થયો? ઓછામાં ઓછા ભોગથી આપણે જીવન જીવીએ. ઓછામાં ઓછા ભોગથી જ્યારે આપણે જીવન જીવી રહ્યા છે, એટલે કે નવા બીજા સંસ્કાર આપણે પાડતા નથી. આ પહેલું. આ શંકરાચાર્યજીનું ભાષ્ય છે ને, એવું શંકરાનંદ મહારાજની ટીકા છે ગીતામાં. એ બહુ જ સરસ સ્પષ્ટ શબ્દોમાં કહે કે વિષય વાસના બે રીતે જ નિવૃત્ત થાય. વિષય વાસનાની નિવૃત્તિ બે જ રીતે છે. એક શાસ્ત્ર શ્રવણ, એક શું છે? શાસ્ત્ર શ્રવણ, અને બીજી ભગવાનની ભક્તિ. બંનેની જરૂર પડે. જેટલું શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ, એ શ્રવણમાં આપણે ભગવાનનું ચિંતન કરીએ, આત્મચિંતન કરીએ, તો આપણી બુદ્ધિમાં સંસ્કાર શાના પડવાના? આ ઈશ્વરના સંસ્કાર પડે, શાસ્ત્રના સંસ્કાર પડે. જેટલા શાસ્ત્રના સંસ્કાર આપણી બુદ્ધિ પર પડતા જશે, એટલે આ વિષયના સંસ્કાર શું થવાના? નિવૃત્ત થતા. એટલે એને જેમ આ વિષય વાસના કહેવામાં આવે, એમ આને શું કહે છે? શાસ્ત્ર વાસના. એ શાસ્ત્ર વાસના કેળવવી પડે, આપોઆપ આવે નહીં. રોજ શાસ્ત્ર શ્રવણ કરીએ, રોજ શાસ્ત્રનું ચિંતન કરીએ, તો પેલી વિષય વાસના શું થવાની? નિવૃત્ત થાય. આમ ભક્તિ દ્વારા અને શાસ્ત્ર શ્રવણ દ્વારા, શાસ્ત્ર અધ્યયન દ્વારા આ વિષય વાસનાની નિવૃત્તિ કરે. જો એટલે ભગવાન આગળ કહી ગયા અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ. આપણા અનેક જન્મો ક્યાં નીકળી જાય છે? આ વિષય વાસનાને દૂર કરવામાં જ અનેક જન્મો નીકળે. અને એકવાર વેદાંતમાં આવ્યા, વેદાંતમાં રુચિ થઈ ગઈ, એનો અર્થ શું થયો? પેલા અનેક જન્મ શું છે? પસાર થઈ ગયા. હવે આપણે જે કરવાનું છે એ શું છે? શાસ્ત્ર શ્રવણ કરતા રહેવા અને દ્રઢ કરવાના. શાસ્ત્રના સંસ્કારને શું કરવું પડે? દ્રઢ કરવું. જો આ ભગવાન અર્જુનને આજ સમજાવતા હતા, અને અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો કે આ ભગવાન ભલે અત્યારે ગીતા મને શ્રવણ કરાવી રહ્યા છે, પણ સાથે સાથે મને યુદ્ધસ્વ પણ કહી રહ્યા છે. એટલે આ ભગવાન મને યુદ્ધ કર્યા વગર છોડવાના નથી, કરાવ્યા વગર છોડવાના. એને ખબર પડી જ ગઈ જા તમે કે આ ભગવાન મારી પાસે શું કરાવશે? યુદ્ધ તો કરાવવાના જ છે. એટલે એને ખબર હતી કે જો ભગવાન મને યુદ્ધ કરાવશે તો સામે કોણ ઊભા છે?
સામે ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, કર્ણ છે, આવા અનેક શું છે યોદ્ધાઓ છે. અને એને ખબર છે કે આ બધા યોદ્ધાઓની સાથે લડવામાં ક્યાંક હું પણ શું થઈ જાઉં, ઉચકાઈ જાઉં. એટલે એને ભગવાનને પણ છઠ્ઠા અધ્યાયમાં પ્રશ્ન પૂછી જ લીધો કે ભગવાન આ જ્ઞાન થાય એ પહેલા જ શું થાય? ભગવાન આ જ્ઞાન થયા પહેલા જ આ શરીર છૂટી ગયું તો મારી શું હાલત થશે? ત્યારે ભગવાને શું કીધું? નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. હે તાત, હે અર્જુન. તાત એટલે પ્રિય, આપણે બેટા એમ કહીએ. કોઈને પ્રેમથી સમજાવવું હોય ત્યારે આપણે શું કહીએ? આ બેટા એવો શબ્દ, આપણે દીકરો એવું કહીએ. એમ ભગવાન શું કહે? અર્જુન, એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધારો કે આ જન્મમાં તને જ્ઞાન ન થયું તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ જન્મમાં શાસ્ત્રના અને ભક્તિના જે સંસ્કાર છે એ સંસ્કાર ક્યારેય દૂર થતા નથી. એટલું જ નહીં, દુર્ગતિ ન ગચ્છતિ, તારી દુર્ગતિ હવે થવાની નથી. તો ભગવાન દુર્ગતિ તો નહીં થાય પણ ગતિ તો થવાની ને, કે હા એ થવાની. પણ તે ગતિ કઈ થશે? ભગવાન શું કહે છે? સ્વર્ગમાં ગતિ થશે. સ્વર્ગમાં ગતિ ત્યાં થયા પછી શું થશે? શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. અહીંયા અનેક પ્રકારની તપશ્ચર્યા કરી છે, અનેક પુણ્ય ત્યાં ભેગા કર્યા છે, તો પુણ્યના પ્રતાપે તને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. અને એ સ્વર્ગની પ્રાપ્તિ થયા પછી જા સમજ, આ જે તારા શાસ્ત્ર ભક્તિના સંસ્કાર છે એને કારણે શું થશે? શ્રીમતામ ગેહે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તારા જન્મ એનો શું થયો? મનુષ્ય જન્મ થશે, બીજો કોઈ જન્મ નહીં. અને એ જન્મ પણ ક્યાં થશે? શુચિનામ શ્રીમતામ ગેહે. જા સમજો, શ્રીમતામ એકલું નહીં, ધનવાન જેમ નહીં, શુચિનામ. શુચિનામનો અર્થ શું થાય? જે પવિત્ર છે, સંસ્કારી પરિવાર છે, જે પરિવારમાં ભક્તિ અને શાસ્ત્રને શું છે? સંસ્કાર છે. આવા પવિત્ર શ્રીમતામ એટલે કે ધનવાનના ઘરમાં તારો જન્મ થશે, અથવા યોગી નામે વખુલે, અથવા તો તારો જન્મ કેવો થશે? જે પરિવારમાં વૈરાગ્ય છે, યોગીઓ છે, એવા કુળમાં તારો જન્મ થશે. તત્રતમ પૌર્વદેહિકમ લભતે. ત્યાં તને શું થશે? પૂર્વ દેહમાં તે જે સંસ્કાર મેળવ્યા છે, બુદ્ધિ ફરીથી એ સંસ્કાર બુદ્ધિમાં જાગૃત થઈ જશે. એનો અર્થ શું છે? શાસ્ત્રના સંસ્કાર પાડવા છે કે વિષયના સંસ્કાર આપણી બુદ્ધિમાં દ્રઢ કરવા છે, એ નિર્ણય આપણા હાથમાં છે, ભગવાનના હાથમાં નહીં. આ સમજો, તમારે નિર્ણય કરવો પડે. તમારે વિષયના સંસ્કાર દ્રઢ કરવા છે કે વિષયના સંસ્કારની નિવૃત્તિ માટે શાસ્ત્રના સંસ્કાર પાડવા છે. અને આ મનનો તો સ્વભાવ છે, આ યાદ રાખજો. ક્યારેય એવું કહેવાનું નહીં કે આ શક્ય નથી, કારણ કે આ મનનો સ્વભાવ છે. તમે જેનું ચિંતન કરો ને એવું મન બને. જો આગળ જ જોઈ ગયા, આ ગલગોટો હું જોઉં તો મારી બુદ્ધિમાં શું આવવાનું? એનો અર્થ શું થયો? તમે શું ગ્રહણ કરો છો, તમે કોની સાથે રહો છો, કોની સાથે વાત કરો છો, આ બધાને પણ તમારી બુદ્ધિ પર સંસ્કાર પડવાના. જો એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે સાધુ મહાત્મા સજ્જનનો સંગ ન મળે તો વાંધો નથી, પણ દુર્જનનો સંગ ક્યારેય નહીં કરવાનો. સાધુ સંગ નહીં મળે તો વાંધો નથી, પણ શું છે? જે વિષય ભોગ કરનાર છે એ ભોગીઓ સાથે તો શું છે? ક્યારેય સંગ નહીં કરવો. કેમ? એ ક્યારેક ને ક્યારેક આપણી બુદ્ધિને શું કરી જાય? એ બગાડી જાય. આપણી બુદ્ધિમાં એવો નિર્ણય કરાવી જાય, ના રે ના આટલું ખાવામાં કઈ વાંધો, તું તાર ખા જો સમજ. એ તો ખોટું કરે જ, પણ આપણને પણ શું કરે? એટલું જ નહીં, ભલે તમે ખોટું નથી કરતા, જો આ સમજો તરફ, ભલે તમે ખોટું નથી કરતા,
પણ તમે જોઈ રહ્યા છો તો જુઓ છો એટલે તમારી વૃત્તિમાં તો શું આવવાનું? ધારો કે પેલી વ્યક્તિ ક્રોધ કરી રહી છે તો એ ક્રોધાકાર વૃત્તિ તમારી બુદ્ધિમાં પણ આવે કે નહીં આવે? અને એટલા માટે શું કહે છે? આ બધાથી દૂર હટવાનું. જેટલો વિષય ભોગ ઓછો છે, જેટલા વિષયાસક્ત લોકોથી આપણે દૂર રહીશું, એટલું જ આપણું મન શું થવાનું? પ્રસન્ન રહેવાનું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી બ્રહ્મચર્યાદિ સંસ્કાર જે છે એ સંસ્કાર પણ આપણે પાડવા પડે. અને એ સંસ્કારથી પ્રજ્ઞા એટલે કે સમજદારી આપણામાં કેળવાય છે. અને સમજદારી રૂપી દિવેટ આપણને જરૂર પડે. આમ 3 વસ્તુ શંકરાચાર્ય જે બતાવી, જો આ સમજો. સાધન બ્રહ્મચર્યાદિ સાધનથી સંસ્કૃત પ્રજ્ઞા જે છે એ દિવેટ છે. પેલે ભક્તિ રૂપી સ્નેહ છે, ઘી છે. એટલું જ નહીં, સાથે સાથે શાની જરૂર પડે? પેલી વાયુની જરૂર પડે. મદ ભાવના, ભગવાનની ભાવના રૂપી એ વાયુની પણ આપણને જરૂર પડે. આમ આ 3 વસ્તુ બતાવી. હજી 3 વસ્તુ બાકી છે, એ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तु સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ